આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં પ્રવેશના મુખ્ય માર્ગ પર ખાડાઓથી હેરાન પરેશાન વાહન ચાલકો. નગરપાલિકાના બિસ્માર રોડને લઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ખંભાતમાં વારંવાર નગરપાલિકા ચર્ચાનો વિષય બની છે, જ્યારે ખંભાત નગરપાલિકા ભ્રષ્ટાચારના આક્ષેપોથી વારંવાર ચર્ચામાં રહ્યું છે. ખંભાત નગરપાલિકાની પોલ સામે આવી છે. ખંભાત શહેરમાં બનેલા રોડ પર દેખાતા ખાડા ગમે ત્યારે અકસ્માતને નોતરી શકે છે. ત્યારે ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્ર સામે ભાજપના ઝંડાઓ ખાડામાં રોપી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા નેતા પ્રફુલભાઈ ચુનારા, જાણીતા એડવોકેટ યમનીભાઈ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ કડિયા સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાહેર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રફુલભાઈ મનોભાઈ ચુનારા, ખંભાત નગરપાલિકા પૂર્વ વિપક્ષ નેતા. આ વિશે ખંભાત નગરપાલિકાની અંદર લગાતાર આખી સભા અમે સીઓ સાહેબને મળ્યા કે ભાઈ રાત્રે અંધારામાં લોકો એક્ટિવ લઈને આવે તો પડી જાય છે, બાઇકો પર પડી જાય છે, કેટલાક લોકોને તો માથામાં પર વાગેલું છે. બીજું કે સવારકારના રસ્તાની ગ્રાન્ટો આવે છે, આટલું બધું આવે છે, કોઈ પ્રમુખ શું કરે છે, આ બધી ગ્રાન્ટો કઈ જાય છે. અમે વિરોધ પક્ષ તરીકે ભારે કઈ રજૂઆત કરવા છતાંય આ લોકો ગ્રાન્ટ કઈ રીતે કાંઈ સામાવ આપણે જે તમને ખબર નથી પડતી. ખંભાત કોંગ્રેસ સમિતિએ આજે એક અનેરો વિરોધ નોંધાયો કે ખંભાત આખા સમગ્ર ખંભાતમાં એટલા મુખ્ય રોડ છે, એક આ ફાટકથી લઈને છેક આપણે પાણીયારી સુધી, આ બાજુ સ્ટેશન આપણે કોલેજથી લઈને છેક તળદોરાજુ સુધી એટલા બધા ખાડા છે કે માણસ કઈ રીતે ચાલે, વાહન આવાગમન વ્યક્તિનું કઈ રીતે થાય. એટલા માટે અમે વિરોધ દર્શાવવાને અમે વારંવાર રજૂઆત કરી, વિપક્ષ તરીકે અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ ખંભાતની પ્રજાને મૂળભૂત સુવિધા મળવી જોઈએ, ખંભાતનો વિકાસ થવો જોઈએ અને ખંભાતનો સાચા અર્થમાં વિકાસ થવો જોઈએ. ફક્ત ખાલી કાગળ ઉપર વિકાસ થાય, બીજા ભાજપના નામે ફજેતા થાય, બીજા પ્રોગ્રામો થાય, તો જે મૂળભૂત સેવાઓ છે કે જે આ રોડ છે એ રોડ પહેલા બનવા જોઈએ અને ખાડા જુઓ, વ્યક્તિ કોઈ હિસાબે ચાલી શકે નહીં. અમારી વિપક્ષની વારંવાર રજૂઆત છતાં એમના પેટનું પાણી હાલતું નથી, એટલે અમે અમારો અનેરો વિરોધ નોંધાયો છે કે ભાઈ અમે એમ ખાડામાં આમની ભાજપની ઝંડીઓ રોપી અને અમે એમને જાગૃત કરીએ. અમે આજે આખા શહેરમાં અમે નીકળ્યા છીએ. હજુ અમે 42 ગામ વાડી છે, લાલ દરવાજા પીઠ સુધી અમે જવાના છીએ અને તમામ જે ખાડાઓ છે ખાડામાં અમે આ ઝંડીઓ રોપવાના છીએ. આ શાસકોની આંખો ઉઘડે અને ખંભાતની પ્રજાને સુવિધા મળે, એ જ અમારો આશય છે. એના માટે અમે આ કાર્યક્રમ આપેલો છે.